નમસ્કાર, પ્રણામ મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, વિડીયો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો શરૂ કરીએ. સંદીપે તેના મિત્ર સુશાંતનો ઈમેલ વાંચ્યો. ખૂબ ટૂંકો સંદેશો હતો. લખ્યું હતું, પ્રિય મિત્ર સંદીપ, તારું ખૂબ અગત્યનું કામ છે, તો તાત્કાલિક એટલાન્ટા આવી જા. તારા અમેરિકાના વિઝા હજુ પૂરા થયા નથી તેની મને જાણ છે. તારી પાસે તૈયારી કરવા માટે ફક્ત 2 જ દિવસ છે. તારી એર ટિકિટ આ સાથે એટેચ કરી છે. કોઈ બહાનું ચાલશે નહીં. વધુ વાતો રૂબરૂમાં કરીશું. તારી ભાભીએ તને જય શ્રી કૃષ્ણ કહ્યા છે. સંદીપે એર ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ લીધી. 2 દિવસ પછી સવારે 4 વાગ્યાની ફ્લાઇટ હતી. સુશાંત છેલ્લા ઘણા સમયથી સંદીપને અમેરિકા બોલાવી રહ્યો હતો, પરંતુ અમેરિકા જવાનો યોગ થયો ન હતો. આ વખતે તેણે સામેથી એર ટિકિટ બુક કરાવી મોકલી આપી હતી અને ખૂબ અગત્યનું કામ છે તેમ લખ્યું હતું. એટલે ખરેખર કોઈ અગત્યનું કામ હશે જ. તેના શંકાને કોઈ સ્થાન ન હતું. છેલ્લે અમેરિકા ગયાને 7 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. હાલ તેના હાથ પર ઘણા અગત્યના કામો હતા. તેમ છતાં તે પોતાના એકમાત્ર પ્રિય મિત્ર સુશાંતનો આગ્રહ ટાળી ન શક્યો. એટલે સંદીપે અમેરિકા જવાની તૈયારી કરવા માંડી. સંદીપ જ્યારે ઇમિગ્રેશનની વિધિ પતાવી દક્ષિણ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની રાજધાની એટલાન્ટાના હાર્ટ્સફિલ્ડ જેક્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાંથી સવારે 3:30 વાગ્યે બહાર આવ્યો, ત્યારે કડકડતી ઠંડીમાં તેને આવકારવા સુશાંત અને તેની પત્ની ઉર્મિલા હસતા મોઢે હાજર હતા. સુશાંતના ઘરમાં 4 કલાકની ઊંઘ ખેંચી સંદીપ ફ્રેશ થઈ નીચે આવ્યો, ત્યારે ઉર્મિલા રસોડામાં હતી. રસોડામાં ગરમાગરમ તળાતા ભજીયાની સુગંધથી તેને ભૂખનો અહેસાસ થયો. સુશાંત સમાચાર પત્રના પાનાં ફેરવવા બંધ કરી સંદીપને ગુડ મોર્નિંગ કહી સીધો ડાઇનિંગ ટેબલ તરફ દોડી ગયો. ગરમાગરમ ભજીયા, ચટણી તથા મેથીના થેપલા અને એક મોટા મગમાં કોફી લઈ ઉર્મિલા હાજર થઈ અને સંદીપને ઉદ્દેશીને બોલી, સંદીપભાઈ, બરાબર ઊંઘ આવી હતી કે નહીં? જો કે જેટ ગેગના કારણે 2 દિવસ થોડી તકલીફ પડશે, પછી બધું ગોઠવાઈ જશે. સંદીપે માથું હલાવી તે બરાબર ઊંઘ્યો છે તેવું જણાવ્યું. બધાએ નાસ્તો ન્યાય આપ્યો. આજે શનિવાર હતો એટલે ઘરમાં સૌને કોઈ ઉતાવળ ન હતી. હજુ સુશાંતના બાળકો જાગ્યા ન હતા. સંદીપે સમાચાર પત્ર પર ઉપર છલ્લી નજર નાખી, એક આળસ ખાધી અને સુશાંતને પૂછ્યું, શું પ્રોગ્રામ બનાવ્યો છે આજનો? સુશાંત બોલ્યો, આજે આરામ કરવાનો અને કાલથી બધા પ્રોગ્રામ શરૂ કરીશું. થોડી ક્ષણો માટે શાંતિ પ્રસરી. સુશાંતે ઉર્મિલા સામે નજર કરી કંઈક ઈશારો કર્યો જે સંદીપે જોયો, પરંતુ તેણે તેની કોઈ નોંધ ન લીધી. પળ 2 પળ પછી ઉર્મિલા તેનું ગળું સાફ કરી શબ્દો ગોઠવીને બોલી, સંદીપભાઈ, બંસરી અહીં એટલામાં જ છે. તે બીમાર છે. ગયા વીક એન્ડમાં તે મને એક મેડિકલ સ્ટોરમાં મળી હતી. શરીર લેવાઈ ગયું છે. તમને ખૂબ યાદ કરતી હતી અને તમારી સાથે એક મુલાકાત ગોઠવી આપવા વિનંતી કરતી હતી. તે તમારી સમક્ષ કોઈ એકરાર કરવા માંગે છે. તેણે મને કહ્યું કે તમે તેના બોલાવવાથી નહીં આવો અને તેની કથળેલી તબિયતના કારણે તે ભારત જઈ શકે તેમ નથી. ડૉક્ટરોના કહેવા મુજબ તેની પાસે ખૂબ ઓછો સમય છે. તેથી તેણે મને ખૂબ આજીજી કરી તમને અહીં બોલાવવા વિનંતી કરી હતી.
અમે તેની તમારા સાથેની બેવફાઈ અજાણ નથી. તેમ છતાં માનવતા ખાતર અમે તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા તમને તાબડતોબ બોલાવ્યા છે. તમને ખોટું લાગ્યું હોય તો અમને માફ કરજો, પણ તમે તેને એકવાર જરૂર મળી લો એવી અમારી ઈચ્છા છે. બંસરીનું નામ સાંભળી સંદીપના ચહેરા પર અણગમો આવી ગયો. થોડાક વર્ષો પહેલાં સંદીપ અને બંસરી એકબીજાનો પર્યાય હતા. મુંબઈમાં એક સંગીત સમારોહમાં સંદીપે પહેલીવાર બંસરીને જોઈ હતી. તે વખતે બંસરી 24 વર્ષની હતી અને સંદીપ 26નો. તે તેના મિત્ર સુશાંત સાથે અંધેરી મુંબઈના રંગશીલા થિયેટરમાં યોજાયેલ સંગીતના કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત સાંભળવા માટે ગયો હતો. સંગીતનો શોખ તેને વર્ષામાં મળ્યો હતો. તેના પિતા સફળ બિઝનેસમેન હોવાની સાથોસાથ સંગીતના ખૂબ શોખીન પણ હતા. શહેરમાં યોજાતા દરેક સંગીતના કાર્યક્રમમાં તે અચૂક હાજરી આપતા. તેમને સંગીતના વિવિધ રાગની ઊંડી સમજ હતી. સંદીપ અને સુશાંત જ્યારે સાંજે રંગશીલા થિયેટરમાં દાખલ થયા ત્યારે કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં હતો. બંસરીએ સૂર અને તાલ મેળવ્યા અને રાગ ભીમપલાસી પર આધારિત એક શાસ્ત્રીય રચના ઊંચા સ્વરમાં હાઈ નોટ સાથે શરૂ કરી. બંસરીનું ગળું ખૂબ કેળવાયેલું હતું. તેણે સંગીતનું જ્ઞાન તેની માતા સિતારાદેવી પાસેથી મેળવ્યું હતું. સિતારાદેવીના ગુરુ પંડિત શોભરાજ હતા, જે કલકત્તા ઘરાના સાથે જોડેલા હતા. બંસરી ખૂબ સરસ રીતે આરોહણ અને અવરોહણ કરી રહી હતી. 3 તાલમાં ગવાતી આ રચના સૌ શ્રોતાઓ ખૂબ તલ્લીન થઈને સાંભળી રહ્યા હતા. લગભગ અડધા કલાક પછી બંસરીએ તેની ગાયકી પૂરી કરી. સૌ શ્રોતાઓએ ઊભા થઈને તેને તાળીઓથી વધાવી લીધી. તાળીઓ બંધ થઈ એટલે સંદીપ, જે ખૂબ મોંઘી ટિકિટ ખર્ચી પ્રથમ હરોળમાં બેઠેલો હતો, ખૂબ ઊંચા અવાજે આફરીન આફરીન પોકારી ઉઠ્યો. સંદીપનો પ્રશંસાભર્યો અવાજ સાંભળી બંસરીએ તેના તરફ નજર નાખી. બંનેની નજર એક થઈ. બંસરીએ આંખોથી આભાર વ્યક્ત કર્યો. સંદીપનું હૃદય બંસરીનું રૂપ જોઈ ઝણઝણી ઉઠ્યું. યુરોપિયન હોય તેવો એકદમ ગોરોવાન, મધ્યમ બાંધો, ઊંચું કદ, માંજરી આંખો અને કલાત્મક રીતે પહેરેલી સાડી તેની ખૂબસૂરતીમાં વધારો કરતી હતી. તેના દિલની ધડકનો તેજ થઈ ગઈ. તે બંસરીને રૂબરૂ મળી અભિનંદન પાઠવવા ઈચ્છતો હતો. એટલે કાર્યક્રમ પૂરો થયા બાદ તે સ્ટેજની નજીક પહોંચી ઓટોગ્રાફ લેનારાઓ સાથે જોડાઈ ગયો. ઓટોગ્રાફ બુક બંસરીના હાથમાં આપતી વખતે તેનો હાથ બંસરીના હાથને સ્પર્શ્યો. તેના શરીરમાં એક મધુર ઝણઝણાટી ફેલાઈ ગઈ. સંદીપ અને બંસરીની નજર એક થઈ. સંદીપ બોલ્યો, આપનું ગળું અને ગાયકી ખૂબ અદ્ભુત છે અને હાઈ નોટ્સ તો લાજવાબ છે. ખરેખર ખૂબ સુંદર અને સુરીલું પરફોર્મન્સ હતું. હું તમારો ફેન થઈ ગયો છું. બંસરીએ આંખોમાં આભારનો ભાવ પ્રદર્શિત કરી કહ્યું, લાગે છે આપ શાસ્ત્રીય સંગીતની ખૂબ ઊંડી અને સારી સમજ ધરાવો છો. ખૂબ ખૂબ આભાર આપનો. અને તેને ઓટોગ્રાફ આપી આગળ વધી. બંસરી સાથેની પ્રથમ મુલાકાત પછી સંદીપ તેનો દીવાનો થઈ ગયો હતો. બંસરી સેલિબ્રિટી હોવાથી સંદીપને તેનું સરનામું તો મળી ગયું, પરંતુ તેની મુલાકાત કરવાનું ખૂબ કઠિન હતું.
તેની કોઈ ઓફિસ હોવાનું સંદીપની જાણમાં ન હતું. એક દિવસે તે હિંમત કરી બંસરીના ઘરે પહોંચી ગયો. ડોરબેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યો હતો. બંસરીની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું, "કોનું કામ છે?" સંદીપ બોલ્યો, "બંસરી મેડમનું." તેણે તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું, જે લઈ નોકરાણી અંદર ગઈ. થોડાક સમય પછી નોકરાણીએ આવી તેને પ્રવેશ આપ્યો. સંદીપ બંસરી પાસે ઉપસ્થિત થયો ત્યારે તે પોતાનો રિયાઝ પૂર્ણ કરી ફ્રેશ થઈ દીવાનખંડમાં બેઠેલી હતી. બંસરીએ સંદીપને આવકાર આપી બેસવા ઈશારો કર્યો અને તેનું આવવાનું પ્રયોજન પૂછ્યું. સંદીપને લાગ્યું કે બંસરીએ તેને ઓળખ્યો નથી. તેણે તેના છેલ્લા કાર્યક્રમની યાદ અપાવી એટલે બંસરી તેની યાદ તાજી થઈ. તેણે કહ્યું, "મેમ, હું નવી મુંબઈમાં આપને કાર્યક્રમ યોજવા માગું છું. તે બાબતે ચર્ચા કરવા આવ્યો છું." બંસરીએ સંદીપના કાર્ડ પર નજર ફેરવી કહ્યું, "મિસ્ટર સંદીપ, હજુ હું આ ક્ષેત્રમાં ઉભરતી કલાકાર છું, એટલે મારા કાર્યક્રમો મારી માસી કામિની દેવી યોજે છે. અત્યાર સુધી મેં 3 જ જાહેર કાર્યક્રમો કર્યા છે અને તે બધાનું માસી કામિની દેવીએ જ આયોજન કર્યું છે. હું કોઈની સ્પોન્સરશિપ સ્વીકારવાનું પસંદ કરતી નથી." સંદીપ, "હું આપનો પ્રોગ્રામ સ્પોન્સર નથી કરવા માંગતો, પરંતુ હું આપનો ફેન હોઈ સંગીત રસિકો સમક્ષ આપની કલાને ઉજાગર કરવા માગું છું. આપને મશહૂર કરવા માગું છું. મારે આપના પ્રોગ્રામ દ્વારા કોઈ નાણાકીય લાભ નથી મેળવવો. હું તો ફક્ત સંગીતની દુનિયાના એક ઉભરતા સિતારાને ચમકાવવા માગું છું, એક હોનહાર કલાકારને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માગું છું." બંસરી થોડીક વાર ચૂપ રહી, કંઈક વિચારતી રહી. બંસરીને ચૂપ જોઈ સંદીપ આગળ બોલ્યો, "બંસરી મેમ, હું એક સફળ બિઝનેસમેનનો પુત્ર છું. મારી આપને સલાહ છે કે આપ એક ઓફિસ ખોલો, એક સેક્રેટરી રોકો જે આપની એપોઇન્ટમેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે, આપના ઇવેન્ટ્સ મેનેજ કરે, જેથી આપ ગાયકી પર વધારે ધ્યાન આપી શકો." તેણે ફરીથી દોહરાવ્યું, "જો આપને અનુકૂળ હોય અને સમય હોય તો મારી ઈચ્છા આપનો એક કાર્યક્રમ નવી મુંબઈ ખાતે યોજવાની છે." બંસરીને સંદીપની વાતમાં દમ લાગ્યો. તેણે કહ્યું, "મારી માસીએ તેમના કેટલાક ઓળખીતા મિત્રોની મદદથી અત્યાર સુધીના મારા કાર્યક્રમો યોજ્યા છે. માસી એક અઠવાડિયા માટે બેંગલુરુ ગયા છે. તેમના આવ્યા પછી તેમની સાથે ચર્ચા કરી હું આપને નવી મુંબઈમાં કાર્યક્રમ યોજવા બાબતે જવાબ આપી શકું, પરંતુ તે દરમિયાન જો કોઈ સારો સેક્રેટરી આપના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન દોરજો." સંદીપે કહ્યું, "ઓકે, ટેક યોર ઓન ટાઈમ." તે દરમિયાન નોકરાણી કોફી લાવી, જેને બંનેએ વાતો કરતાં ન્યાય આપ્યો. કોફી પૂરી કરી સંદીપ બંસરીના ઘરેથી રવાના થયો. કેટલાક ફિલ્મી કલાકારોના સેક્રેટરીઓ સાથે સંદીપને ઓળખાણ હતી. તેના સંપર્કો મારફતે તેણે બંસરી માટે કોઈ સારો અને અનુભવી સેક્રેટરી હોય તો તેની વિગતો મેળવવા પ્રયત્નો કર્યા. 2 દિવસ પછી 2 સારા સેક્રેટરીના બાયોડેટા મેળવી તે બંસરીને મળવા તેના ઘરે ગયો તો તેણે જાણવા મળ્યું કે બંસરીને વાયરલ ફીવર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી છે. તે ત્યાંથી સીધો દવાખાને પહોંચ્યો. બંસરીને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યો હતો. તેને ખૂબ તાવ હતો.
તે ઊંઘમાં કણસતી હતી. તેની પાસે દવાખાનામાં કોઈ પોતીકું ન હતું. સંદીપે ડૉક્ટર સાથે બંસરીની બીમારી બાબતે ચર્ચા કરી. ડૉક્ટરે કહ્યું કે કેટલાક જરૂરી ટેસ્ટ કરવાના તેનું બ્લડ સેમ્પલ હોસ્પિટલ સ્થિત લેબોરેટરીમાં મોકલેલ છે, જેના રિપોર્ટ્સની રાહ જોવાય છે. થોડી વારમાં રિપોર્ટ્સ આવી ગયા. બંસરીને ટાઇફોઇડ થયો હતો. ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જરૂરિયાત રહેશે, તેવું ડૉક્ટરે જણાવ્યું. ટ્રીટમેન્ટ શરૂ થઈ. ડ્રીપ ચડાવવામાં આવી. સંદીપ હોસ્પિટલમાં રોકાઈ ગયો. 2 કલાક પછી બંસરીએ આંખો ખોલી ત્યારે તેણે સંદીપને તેના રૂમમાં બેઠેલો જોયો. તેણે તેની સામે ફિક્કું હાસ્ય વેર્યું, જેમાં પરિચિતતાનો અહેસાસ સ્પષ્ટ વર્તાતો હતો. ડ્યુટી પર હાજર નર્સ બંસરીનું ટેમ્પરેચર માપી ચાર્ટમાં નોંધ્યું. નર્સે સંદીપને કહ્યું કે હાલ ટેમ્પરેચર ડાઉન થયું છે, પરંતુ ટાઇફોઇડમાં તાવની ચઢ ઉતર રહેશે. નર્સે ઇન્ટરકોમ પર ડૉક્ટર સાથે વાત કરી અને તેમની સૂચના અનુસાર આગળની ટ્રીટમેન્ટ શરૂ કરી. મોડી સાંજે બંસરી થોડીક સ્વસ્થ જણાતી હતી. નર્સે તેનો બેઠા થવામાં મદદ કરી. સંદીપ હજુ ત્યાં જ હતો, જે જોઈ તેણે સંદીપ તરફ આભાર ભરી નજર નાખી. ત્યારબાદ તેણે તેના મોબાઈલ પર નજર નાખી. તેની માસી કામિની દેવીનો મેસેજ હતો, જે વાંચી તેણે તેનો મોબાઈલ સંદીપને ધર્યો. સંદીપે પણ મેસેજ વાંચ્યો. કામિની દેવીએ લખ્યું હતું, બંસરી માય ચાઇલ્ડ, બાઈએ મને તારી માંદગીના સમાચાર આપ્યા છે. હું બેંગલુરુથી પ્લેનમાં રવાના થઈ રહી છું. મને હોસ્પિટલ સુધી પહોંચતા 2.5 કલાક જેટલો સમય લાગશે. મારે ડૉક્ટર સાથે વાતચીત થઈ ગઈ છે. હું પહોંચું ત્યાં સુધી પ્લીઝ બેર વિથ મી. મેસેજ 2 કલાક પહેલાંનો હતો, એટલે કામિની દેવી અડધા કલાકમાં આવી પહોંચશે તેવું અનુમાન લગાવી સંદીપે તેની કાંડા ઘડિયાળમાં સમય જોયો. બંસરીને લાગ્યું કે સંદીપને કદાચ મોડું થતું હશે, તેથી તે સમય જોઈ રહ્યો છે. તેથી તેણે કહ્યું, સંદીપજી, તમારે કોઈ અગત્યનું કામ હોય તો જઈ શકો છો. માસી હવે આવી પહોંચશે. નાઉ આઈ ફીલ બેટર, સંદીપ બોલ્યો. બંસરીજી, મેં ફક્ત સમય જાણવા માટે જ ઘડિયાળમાં નજર નાખી હતી. મારે કોઈ અગત્યનું કામ નથી. તમારે કંઈક કોફી જેવું પીવું હોય તો વ્યવસ્થા કરું. તેણે તેની માંજરી આંખો ઢાળી હા કહી એટલે તે કોફી લેવા માટે હોસ્પિટલની કેન્ટીનમાં ગયો. તે કોફી લઈ પરત આવ્યો ત્યારે કામિની દેવી આવી ગયા હતા અને બંસરીની પથારીમાં બેસી તેમના ખોળામાં બંસરીનું માથું મૂકી પોતાનો હાથ ફેરવી રહ્યા હતા. બંસરી આંખો બંધ કરી તેમનું વાત્સલ્ય માણી રહી હતી. સંદીપ રૂમમાં દાખલ થયો એટલે તેનો પગરવ સાંભળી બંસરીએ તેની આંખો ખોલી. તેણે બંનેને એકબીજાનો પરિચય કરાવ્યો. સંદીપે પેપર કપમાં ગરમ કોફી કાઢી બંસરી અને કામિની દેવી સમક્ષ ધરી. બંસરીએ કપ હાથમાં લીધો અને હળવે હળવે ગરમ કોફીના ઘૂંટડા ભરવા લાગી. કામિની દેવીએ કહ્યું, મારે સુગર છે એટલે હું સ્વીટ કોફી લેતી નથી. સંદીપે કોફીનો કપ ઉઠાવી પોતાના હોઠે લગાડ્યો. સંદીપ મોડી રાત્રે હોસ્પિટલેથી ઘરે પરત ફર્યો. 1 અઠવાડિયા પછી બંસરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સંદીપ રોજ હોસ્પિટલે જઈ તેની તબિયતની માહિતી મેળવતો. બંસરી સંદીપના માયાળુ, ઉમદા અને
પગરજ્જુ સ્વભાવથી પ્રભાવિત થઈ. 1 મહિનાના આરામ પછી બંસરીએ ફરીથી રિયાઝ શરૂ કર્યો. તે સમય દરમિયાન કામિની દેવી અને સંદીપે બંસરી માટે એક હોશિયાર સેક્રેટરીને નોકરીમાં રાખી લીધો હતો. પોસ્ટ લોકાલિટીમાં એક ઓફિસ ભાડે રાખી લીધી હતી અને બંસરીના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. બંસરી સંપૂર્ણ સ્વસ્થ થઈ ત્યારબાદ કલામંચ એક્ટિંગ એકેડમીના રંગમંચ પર નવી મુંબઈમાં બંસરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે ખૂબ સફળ રહ્યો. બંસરીની ખ્યાતિ વધવા માંડી હતી. સંદીપ અને બંસરી પણ એકબીજાની નજીક આવી ગયા હતા. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બંસરી સેલિબ્રિટી હોવાથી ગોસિપથી બચવા સંદીપ અને બંસરી જાહેરમાં છૂટથી સાથે હરવા ફરવાનું ટાળતા હતા. તેનો મિત્ર સુશાંત સંદીપ અને બંસરીના પ્રેમથી પૂરેપૂરો માહિતગાર હતો. તે લગ્ન કરી અમેરિકા સેટલ થયો. હવે બંસરી અને સંદીપનો પ્રેમ ખૂબ પરવાન ચડ્યો હતો. તેઓ મોટા ભાગે રાત્રે સાથે ફરવા નીકળતા અને પ્રેમાલાપ માટે દરિયા કિનારે દૂર એકાંતના સ્થાનો પસંદ કરતા. એક દિવસે સંદીપે બંસરી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો. બંસરીએ તેનો સ્વીકાર કરી સાનુકૂળ પ્રતિઘોષ પણ પડ્યો. એક દિવસે સંદીપ બંસરીને પોતાની માતા નંદા પાસે લઈ ગયો. તેણે પોતાની માતાને બંસરીની ઓળખાણ આપતા કહ્યું, "મમ્મી, આ મારી મિત્ર બંસરી છે. મશહૂર શાસ્ત્રીય ગાયિકા સિતારા દેવીની દીકરી છે અને તે પણ શાસ્ત્રીય ગાયિકા છે." સિતારા દેવીનું નામ સાંભળી સંદીપની મમ્મીના ચહેરા પર નારાજગી દેખાઈ. તેમ છતાં તેમણે બંસરીને આવકારી. નોકર કોફી અને નાસ્તો મૂકી ગયો, જેને ન્યાય આપી બંસરી થોડીક વારમાં સંદીપના ઘરેથી પરત આવી ગઈ. સંદીપના ઘરેથી પરત ફરી બંસરી પોતાના બેડરૂમમાં જઈ ખૂબ રડી. કામિની દેવીએ તેનું રડવાનું કારણ પૂછ્યું, પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. તે સતત 2 દિવસ સુધી ગમગીન રહી. તેણે કામિની દેવીને કહ્યું, "માસી, જેટલી બને તેટલી ઝડપથી મારે આ શહેર છોડી ક્યાંક દૂર ચાલ્યા જવું છે." બંસરીનો નિર્ણય સાંભળી કામિની દેવી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ સંદીપ અને બંસરી વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થઈ હશે. તેમણે બંસરીને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું, "બંસરી બેટા, પ્રેમમાં શરૂઆતમાં નાના મોટા ઝઘડા, ગેરસમજ થતી રહેતી હોય છે, જે સમય જતાં દૂર થઈ જાય છે. માટે જો તારે સંદીપ સાથે કોઈ બાબતે વાંધો પડ્યો હોય તો મને જણાવ, હું તેનો રસ્તો કાઢી લઈશ. પરંતુ કોઈ નાની બાબત માટે શહેર છોડી ચાલ્યા જવાનું પગલું ઉતાવળિયું પુરવાર થશે." બંસરીએ કહ્યું, "માસી, મારે અને સંદીપ વચ્ચે કોઈ ઝઘડો થયો નથી કે કોઈ ગેરસમજ પણ નથી થઈ. હું તેનાથી નારાજ પણ નથી, પણ હવે મારે આ શહેરમાં રહેવું નથી." કામિની દેવી બંસરીની નારાજગીનું કારણ સમજી શકતા નહોતા. બંસરીની જીદ આગળ તેમણે નમતું ઝોકી દીધું અને તેમના વતન બેંગલુરુમાં શિફ્ટ થવાનું નક્કી કરી મુંબઈ છોડવાની તૈયારી આરંભી દીધી. બંસરીના સેક્રેટરી મારફતે જ્યારે સંદીપને બંસરીના મુંબઈ છોડીને બેંગલુરુ ચાલ્યા જવાના સમાચાર જાણ્યા ત્યારે તેને આંચકો લાગ્યો. તે તરત બંસરીના ઘરે પહોંચી ગયો, પરંતુ બંસરીએ તેને મળવાની ધરાર ના પાડી દીધી. તેણે કામિની દેવીને તે બાબતે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે બંસરીને તેનાથી કોઈ નારાજગી નથી, પરંતુ શા માટે શહેર છોડી દેવું છે તે જણાવતી નથી. સંદીપને બંસરીની છોકર રમતથી ખૂબ લાગી આવ્યું. તેણે સતત 2 દિવસ સુધી બંસરીને મળવાનો પ્રયત્ન કરી જોયો,
પરંતુ બંસરીએ મુલાકાત ન આપી. બંસરીએ મુંબઈ છોડ્યું ત્યારે સંદીપ તેના ઘર પાસે જ હાજર હતો. તેમ છતાં બંસરીએ તેની તરફ નજર સુદ્ધા ન નાખી. સંદીપ બંસરીના આવા મગરૂરી ભર્યા વર્તનથી ખૂબ નારાજ થઈ ગયો. બંસરીનું તેના સાથેનું રૂક્ષ વર્તન અને મુંબઈ છોડવાનું કારણ સંદીપ માટે હંમેશા એક રહસ્ય જ રહ્યું. બંસરીના મુંબઈ છોડી બેંગલુરુ શિફ્ટ થવા બાબતે પ્રિન્ટુ મીડિયામાં થોડાક દિવસ ચર્ચા રહી. કોઈએ એ માટે સંદીપ સાથેના બ્રેકઅપનું કારણ દર્શાવ્યું તો કોઈએ બેંગલુરુમાં કોઈની સાથે અફેર હોવાની વાત લખી. સુશાંતે તે સમાચાર વાંચી સાચું કારણ જાણવા માટે સંદીપને ફોન કર્યો. સંદીપ પોતે કારણોથી અજાણ હોવાથી કોઈ પ્રકાશ પાડી ન શક્યો, પરંતુ તેના હૃદયમાં બંસરી માટે નફરત અને કાયમી કડવાશ ભરાઈ ગઈ. સંદીપને બંસરીની મગરૂરી કાંટાની જેમ ખૂંચતી હતી. બંસરીએ બેંગલુરુ જઈ તેના જાહેર પરફોર્મન્સ ચાલુ રાખ્યા. ઘણીવાર સંદીપની નજરો વચ્ચેથી બંસરીના કાર્યક્રમોની જાહેરાતો પસાર થતી. બંસરીની દિવસે દિવસે લોકપ્રિયતા વધતી જતી હતી. હવે તે વિદેશોમાં પણ પરફોર્મન્સ આપતી હતી. તે ખૂબ ધન કમાતી હશે તેવું અનુમાન કરી શકાતું હતું. સંદીપે બંસરીની યાદો પોતાના દિલમાંથી કાઢી નાખી હતી. તે સુભદ્રા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો હતો. તેમને એક પુત્ર હતો. તેમનું જીવન સુખી હતું. લગભગ 22 વર્ષ પછી તેના મિત્ર થકી ફરીથી બંસરી તેના જીવનમાં રેતીમાંથી મળદું ભેઠું થયા તેમ જીવંત થઈ હતી. આટલા વર્ષ તેને મળવું કે કેમ તે સંદીપ નક્કી કરી શકતો ન હતો. સંદીપને મૌન જોઈ ઉર્મિલા બોલી, "ક્યાં ખોવાઈ ગયા સંદીપભાઈ? બંસરી કદાચ હવે લાંબુ નહીં જીવે, માટે માનવામાં ખાતર મનમાંથી કડવાશ કાઢી તેને તેની બેવફાઈ માટે તેનું શું કહેવું છે તે જાણવા માટે પણ એકવાર જરૂર મળો તેવી અમારી ઈચ્છા છે. બંસરી અહીં નજીકમાં ડાઉનટાઉન પીચટ્રી સ્ટ્રીટમાં રહે છે. જો તમે સંમતિ આપો તો આપણે ત્યાં જઈએ." સુશાંતે પણ સંદીપને કહ્યું, "જો સંદીપ, બંસરીની તારી સાથે બેવફાઈ કરવાની કઈ મજબૂરી હતી તે તારે જાણી લેવી જોઈએ." સંદીપ બોલ્યો, "તે મગરૂર સ્ત્રીના ખુલાસા પર કેટલો ભરોસો કેટલો?" સુશાંત, "તેની મગરૂરી તેને મુબારક, પરંતુ જ્યારે તે તેના જીવનના અસ્તાચળે તને મળવા માંગે છે તેનો અર્થ કે તેને તેના વર્તન પર અફસોસ થયો છે. માટે તેને પશ્ચાતાપનો મોકો આપવાનો વિવેક આપણે ન ચૂકવો જોઈએ. તેથી એકવાર જરૂર મળી લેવું જોઈએ." સંદીપ બંસરીને મળવા સંમત થયો. જ્યારે બપોર પછી સૌ બંસરીના ઘરે પહોંચ્યા ત્યારે એક નર્સ તેને દવા પીવડાવતી રહી હતી. બંસરીની કાયા કૃશ થઈ ગઈ હતી. તે કોઈના સહારા વિના હલનચલન કરી શકવા માટે અસમર્થ હતી. બંસરી સંદીપને જોઈ ભાવુક થઈ ગઈ. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. થોડીવાર માટે તે હિબકે ચડી ગઈ. શાંત થયા પછી તે બોલી, "સંદીપ, મને મળવાનો સમય કાઢવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે હું મારા જીવનની કિતાબ તમારી સમક્ષ ખુલ્લી મૂકી એક દ્રઢ રહસ્ય તમારી સમક્ષ ખોલવા માગું છું, જે સાંભળી કદાચ તમે મારી મજબૂરી સમજી જશો અને મને માફ કરી દેશો." આટલું બોલવામાં તેને હાંફ ચડી ગયો. અંગ્રેજ નર્સ તેને શ્રમ ન લેવા વિનંતી કરી, પરંતુ બંસરી બોલતી રહી. બંસરીએ કહ્યું, "સંદીપ, હું જ્યારે સૌ પ્રથમ તમારા ઘરે આવી હતી ત્યારે તમારી મમ્મીને મારી ઓળખાણ કરાવવા તમે કહ્યું હતું કે હું સિતારા દેવીની દીકરી છું. તે સાંભળી તમારી મમ્મીના ચહેરા પરના અણગમાના ભાવોની કદાચ તમે નોંધ લીધી ન હતી, પરંતુ હું તેમનો અણગમો પામી ગઈ હતી. કોફી પીતી વખતે મારી નજર તમારા સ્વર્ગવાસી પિતાશ્રીના ચંદનનો
હાર ચડાવેલા ફોટા પર પડી અને હું એકદમ ચોંકી ગઈ. હું 10 વર્ષની થઈ ત્યાં સુધી તમારા પિતાજી સમયાંતરે મારી મમ્મી પાસે આવતા હતા અને એકાંત માણતા હતા. તમારા અને મારા બાયોલોજીકલ પિતા એક જ હોવા જોઈએ તેવું અનુમાન કરવું મારા માટે અઘરું ન હતું, કેમ કે મારી મમ્મીનું નામ સાંભળી તમારી માતાનો અણગમો હું પારખી ગઈ હતી. જો આપણે આગળ વધી લગ્ન કરીએ અને શારીરિક સંબંધ બાંધી બેસીએ તો ભાઈ બહેન હોવાના ખાતે ખૂબ મોટો અનર્થ થઈ જશે. તે વિચારી મેં તમારાથી દૂર થઈ જવા મુંબઈ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જો તમે મને મુંબઈ છોડવા બાબતે પૂછો તો મારી પાસે કોઈ સશક્ત જવાબ ન હતો અને હું મારી મમ્મી અને તમારા પિતાના સંબંધો તમારી સમક્ષ ઉઘાડા પાડી તમને ક્ષોભ થાય તેવી સ્થિતિમાં મૂકવા માંગતી ન હતી. એટલે તમે મને મળવા માટે પ્રયત્નો કર્યા. તેમ છતાં મેં નિષ્ઠુર થઈ તમને મુલાકાત ન આપી. હું જ્યારે મુંબઈ છોડીને જતી હતી ત્યારે પણ મેં તમારા તરફ નજર નાખી, કેમ કે જો મેં તમારી સામે જોયું હોત તો કદાચ હું રડી પડી હોત અને લાગણીના પ્રવાહમાં તણાઈ જઈ કદાચ મારાથી સત્ય વાત કહેવાઈ જાત. એટલે મારું મન મક્કમ કરી હું તમારા તરફ નજર નાખ્યા સિવાય ત્યાંથી ચાલી ગઈ હતી. બેંગલુરુ ગયા પછી તમને ભૂલી જવા માટે મેં ખૂબ કામ કરવાનું શરૂ કરી દીધું. કામ કરવાથી ખૂબ પૈસો અને કીર્તિ મળી, પરંતુ હૃદય હળવું થતું ન હતું. મુંબઈથી આવ્યાને 5 વર્ષના સમય પછી મારી માસી કામિની દેવી ખૂબ ગંભીર બીમારીમાં પછડાયા. તેમને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે. એટલે એક દિવસે તેમણે મને એકાંતમાં બોલાવી કહ્યું, બંસરી, તારી સાચી માતા સિતારા દેવી નહીં, પરંતુ હું છું. મારા મૃત્યુ પછી આપણી તિજોરીના ગુપ્ત ખાનામાં એક ડાયરી છે, તે તું વાંચી લેજે. વાંચ્યા બાદ તને તારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે. હું મારી માસીની વાત સાંભળી અચંબિત થઈ ગઈ. મારું મન ગોટાળે ચડ્યું. 2 દિવસ પછી મારી માસી કામિની દેવી મૃત્યુ પામ્યા. મેં તેમના ક્રિયાકર્મથી પરવારી તેમની ડાયરી હાથમાં લીધી. તેમની ડાયરીનો સાર આ રીતે હતો: સિતારા દેવી અને કામિની દેવી બંને સગી બહેનો હતી. તે મુંબઈમાં શાસ્ત્રીય સંગીત શીખવા પંડિત શોભરાજ પાસે જતા હતા. પંડિત શોભરાજ પાસે બીજા શિષ્યો પણ સંગીત શીખવા આવતા હતા, પરંતુ તે શિષ્યો પૈકી સંદીપના પિતા ઉમેશકુમાર અને અંગ્રેજ શિષ્ય સેમ્યુઅલ તેમના પ્રિય શિષ્ય હતા. બંને ખૂબ ઉત્સાહિત અને મહેનતુ હતા. સિતારા દેવીનું દિલ ઉમેશકુમાર પર વારી ગયું જ્યારે કામિની દેવી ઊંચા ગોરા અને માંજરી આંખોવાળા યુરોપિયન સેમ્યુઅલને દિલ દઈ બેઠી. કામિની દેવી ખૂબ ચંચળ હતા. તે સેમ્યુઅલ સાથે ખૂબ ઝડપથી એકાકાર થઈ ગયા. જ્યારે કામિની દેવીને તેમનું કુંખમાં સેમ્યુઅલનો અંશ પાંગરી રહ્યાની જાણ થઈ, ત્યારે તેમણે સેમ્યુઅલને તેમની સાથે લગ્ન કરી લેવા કહ્યું. સેમ્યુઅલ સંમત થઈ ગયો અને લગ્ન પહેલાં તેના પેરેન્ટ્સને એકવાર મળી લેવા અમેરિકા રવાના થયો. સંદીપના દાદા એકાએક ગંભીર માંદગીમાં સપડાય એટલે ઉમેશકુમારને સંગીત સાધના અધૂરી છોડી ધંધો સંભાળી લેવો પડ્યો. પિતાની આખરી ઈચ્છા પૂરી કરવા ઉમેશકુમાર તેમના પિતાના ગાઢ મિત્રની પુત્રી નંદા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. સેમ્યુઅલ 2 દિવસમાં અમેરિકાથી ભારત આવનાર હોવાના સમાચાર કામિની દેવીને આપ્યા, પરંતુ તે ભારત ન આવ્યો. કામિની દેવીએ સેમ્યુઅલના સમાચાર જાણવા અને તેની ભાળ મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તેની કોઈ વિગતો તે મેળવી ન શકી. કામિની દેવી કુંવારી માતા બનવા જઈ રહી હતી
તેથી તે ખૂબ ચિંતામાં રહેતી હતી. સિતારા દેવી પોતાની બહેનની ખૂબ કાળજી લઈ રહી હતી. તેમ છતાં કામિની દેવી માનસિક રોગી બની ગઈ. તેને સેમ્યુઅલના ન આવવાનો ખૂબ સદમો હતો. તે પરિસ્થિતિમાં જ બંસરીનો જન્મ થયો. બંસરી પોતાના પિતાનું રૂપ લઈને જન્મી હતી. ગોરો વાન અને માંજરી આંખો સાથે જન્મેલી બંસરી જાણે સેમ્યુઅલનો હુબહુ અંશ હતી. બંસરીના જન્મ પછી કામિની દેવી પાગલપનની હદ સુધી ડિપ્રેશનમાં ધરકાવ થઈ ગઈ. બાળકી બંસરીને સંભાળવાની અને ઉછેરવાની જવાબદારી સ્વયંભૂ રીતે સિતારા દેવીએ ઉપાડી લીધી. ગુરુ પંડિત શોભરાજજીએ શિષ્ય ઉમેશકુમારને સિતારા દેવી, કામિની દેવી અને બંસરીની આર્થિક સંભાળ લેવાની જવાબદારી સોંપી. સમય પસાર થતો રહ્યો. કામિની દેવીને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં લગભગ 7 વર્ષ જેટલો સમય લાગ્યો. એટલો સમય બંસરી સિતારા દેવી પાસે ઉછરતી રહી હતી. એટલે કે કામિની દેવીની પુત્રી છે તે વાત તેમણે છતી કરવાને બદલે મોઘમ રાખી બાળકો પેદા ન કરવાનું નક્કી કરી ઉમેશકુમાર અને સિતારા દેવીએ ગાંધર્વ લગ્ન કરી લીધા. નંદાબેનને જ્યારે તેમના પતિના સિતારા દેવી સાથેના સંબંધોની જાણ થઈ ત્યારે તે ખૂબ નારાજ થયા હતા, પરંતુ તેમણે જીવવા માટે સમાધાન કરી લીધું હતું. બંસરી સિતારા દેવીની નહીં પણ કામિની દેવીની દીકરી છે તે વાત તેમની જાણકારીમાં હતી એટલે તેમણે સંદીપને તેમની મિત્રતામાં આગળ વધતા રોક્યો ન હતો. બંસરીને હવે બોલવામાં થાક વર્તાતો હતો. તેમ છતાં તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, જ્યારે મેં જાણ્યું કે મારો પિતા સેમ્યુઅલ નામનો કોઈ અંગ્રેજ છે ત્યારે હું ખળભળી ઉઠી. મને થયું કે હું તમને મળી મારી માતા સાથે કેમ બેવફાઈ કરી હતી તેની જાણકારી મેળવું અને તેમને મને પુત્રી તરીકે સ્વીકારવા ફરજ પાડું. હું તે માટે અમેરિકામાં સ્થાયી થઈ. મેં તેમની ખૂબ શોધખોળ કરી, પરંતુ અપૂરતી માહિતીના કારણે હું તેમને શોધી ન શકી. એટલે મેં એક ખાનગી ડિટેક્ટિવ રોકી તેમની વિગતો જાણવા પ્રયત્ન કર્યો. ખાનગી ડિટેક્ટિવે ખૂબ જ મહેનતના અંતે 6 માસ પછી મને વિગતો પૂરી પાડી. તેની માહિતી અનુસાર મારી માતા કામિની દેવી સાથે 2 દિવસમાં ભારત આવવાની વાત થઈ. તે દિવસે રાત્રે મારા પિતા તેમના મિત્રો સાથે એક હોટેલમાં ડિનર લઈ રહ્યા હતા ત્યારે ત્યાં આતંકવાદી હુમલો થયો. એક ગનમેન હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં મારા પિતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ખાનગી ડિટેક્ટિવને મારા પિતાની વિગતો મેળવતી વખતે તેમના સોલિસિટર સાથે મુલાકાત થઈ હતી. મારા પિતા તેમની અમેરિકા ખાતેની તમામ મિલકતના વારસદાર તરીકે મારી માતા કામિની દેવીનું નામ લખાવ્યું હતું. તેમના અકાળે અવસાન પછી તેમના સોલિસિટરે મારી માતાને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે વખતે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે હું તેમની દીકરી તરીકે વિગતો મેળવું છું તેવું તેમણે જાણ્યું ત્યારે હું તેમની કાયદેસરની વારસદાર છું તેવું પ્રસ્થાપિત થવાની તેમણે મારા પિતાની તમામ સંપત્તિ મારા નામે ચઢાવી આપી. આ મકાન મારા પિતાની માલિકીનું છે. મારી પાસે પણ ઘણી સંપત્તિ છે, પરંતુ હું લીવરના કેન્સરથી પીડાઉં છું અને મારી જિંદગીના ખૂબ થોડા દિવસો મારી પાસે બચ્યા છે. જીવનમાં ફરીથી સંદીપ તમારી સાથે મારી મુલાકાત થશે તેવું મેં કલ્પ્યું ન હતું. તેથી મેં આજે તમને જે બાબતો કહી તે તમામ વિગતો લખી એક સીલબંધ કરવામાં મૂકી મારા સોલિસિટરે મારા મૃત્યુ બાદ તમને પહોંચાડવાની જવાબદારી સોંપી છે, પરંતુ હવે તેની જરૂર રહેશે નહીં. તે ઉપરાંત મેં મારી તમામ સંપત્તિનું એક ટ્રસ્ટ રચ્યું છે
જેના ટ્રસ્ટી તરીકે મેં સંદીપ તમને નિમ્યા છે. મારી સંપત્તિનો મારી ન હયાતીમાં કેવો અને ક્યાં ઉપયોગ કરવો તેની વિગતો પણ મેં તમને લખી જણાવી છે. મારા મૃત્યુ પછી તે તમારો સંપર્ક કરશે. સંદીપ: હું આશા રાખું છું કે તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરશો અને મારી સંપત્તિનો સદુપયોગ થાય તે જોશો. બંસરી હવે ખૂબ હાંફી રહી હતી. નર્સ તેની હાલતથી ચિંતાતુર હતી. બંસરીએ સંદીપનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, સંદીપ, હવે કોઈ ખુલાસો જોઈએ છે? સંદીપ કંઈ બોલી ન શક્યો. તે બંસરીની પથારીમાં બંસરી પાસે બેઠો અને તેનું માથું તેના ખોળામાં લઈ પંપાળવા માંડ્યો. બંસરીને સંદીપનું સાનિધ્ય ખૂબ ગમ્યું. બંસરીએ કહ્યું, સંદીપ, મને માફ કરી દેજો. ભલે આ જીવનમાં હું તમારી ન થઈ શકી, પરંતુ ભગવાન આવતા ભવમાં મને તમારો સાથ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેણે સંદીપની મુલાકાત કરવી આપવા માટે સુશાંત અને ઉર્મિલાનો પણ આભાર માન્યો. બંસરીની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી. એકાએક તેને લોહીની ઉલટી થઈ અને સંદીપના ખોળામાં દેહ રહેવા દઈ તેનું પ્રાણ પાંખેરું આ ફાની દુનિયામાંથી સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયું. હાજર સૌના હૈયા હલોભાતા કરી ઉઠ્યા અને આંખોમાંથી આંસુ વહી રહ્યા.